તો સામાન્ય રીતે વાલીઓ સંતાનોને એડમિશન પ્રાઇવેટ સ્કૂલોમાં અપાવતા હોય છે, જ્યાં ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય. પરંતુ સુરતમાં તેનાથી વિપરીત જોવા મળી રહ્યું છે. સુરતમાં ઉત્તરાણા વિસ્તારમાં આવેલ સરકારી શાળામાં બાળકોના પ્રવેશ માટે વાલીઓની હોડ લાગેલી જોવા મળી રહી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળામાં આગામી વર્ષમાં પ્રવેશ માટે વાલીઓનો અત્યારથી જ ધસારો જોવા મળી રહ્યો છે. આપણે કૃષ્ણ સુમા સરકારી સ્કૂલમાં આવ્યા છે ફોર્મ ભરવા. ખાનગી સ્કૂલમાં નથી પણ અહીંયા ઘસારો વધારે છે. સરકારીમાં બધાને હવે ઈચ્છા થઈ છે હવે ફોર્મ ભરવાની અને ભણાવવાની, ને સારું છે રિઝલ્ટ અહીંયા એવું છે, અને છોકરાઓને લે છે બધાને સારી રીતે, રિઝલ્ટ સારું છે. અમે આ વિસ્તારમાં રહીએ છીએ અને ગવર્મેન્ટ સ્કૂલમાં અમારા છોકરાઓનું એડમિશન માટે આવ્યા છીએ. જેવું જોઈએ એવું કોર્પોરેટ સ્કૂલોમાં શિક્ષણ મળતું નથી ફી ભરવા છતાં. જ્યારે અહીંયા અમને સંસ્કાર સાથે શિક્ષણ બાળકોને મળે છે, એટલા માટે અહીં એડમિશન માટે આવ્યા છે. મારું બાળક અંકુર સ્કૂલમાં અભ્યાસ કરે છે, બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. અહીંયા સરકારી શાળા ઘણી છે, પણ અહીંયા જે સંસ્કારો સાથે બાળકોનું શિક્ષણનું આવે છે એ સારું છે, ક્વોલિટી સારી છે શિક્ષણની. મારું બાળક આશાદી વિદ્યાલયમાં અભ્યાસ કરતું હતું અને હાલમાં હું અત્યારે સરકારી સ્કૂલમાં આવ્યો છું એડમિશન લેવા માટે, અને અહીંનું સ્તર ઊંચું છે પ્રાઇવેટ કરતાં એવું મને લાગ્યું. એનાથી હું વધારે પ્રોત્સાહન સરકારી સ્કૂલને આપીશ એવું લાગ્યું. જેટલું તમે પ્રાઇવેટ સ્કૂલમાં ફી ડોનેશન જે કંઈ આપતા હોય એના કરતાં પણ સારું સરકારીમાં પણ થઈ શકે છે. જો તમે નોર્મલ પદ્ધતિ આવે છે, બધી પ્રોસેસ આવે છે બધી, તો એ પૂરી કરો એટલે તમને આમાં સ્તર ઊંચું છે પ્રાઇવેટ કરતાં સરકારીમાં. તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળાએ વર્ષ 2017માં શરૂ કરવામાં આવી હતી, જ્યાં શરૂઆતના ધોરણે શાળામાં 257 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી. શાળામાં શિક્ષકોની શિક્ષણ પ્રણાલી અને ઉચ્ચ અભ્યાસ હોવાથી બાળકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે, અને હાલ મનપા સંચાલિત શાળામાં 3500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એ ઉપરાંત પણ દર વર્ષે શાળામાં પ્રવેશ માટે વાલીઓની હોડ જામે છે, જ્યાં દર વર્ષે 2 થી 3000 વિદ્યાર્થીઓનું વેઇટિંગ બોલાય છે. અંદર જે ટીચરો હોય છે એ 12th સુધી પાસ હોય છે, અને ગવર્મેન્ટની અંદર બીએડ કરેલા ટીચરો હોય છે, જે એમનું પરફોર્મન્સ સારું હોય છે. જે બધી એક્ટિવિટીની અંદર જે બહારના જે કોન્સેપ્ટ છે એ સિવાયના આપણા જે કલ્ચર છે એ વધારે, એના ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે ગવર્મેન્ટની અંદર, જ્યારે પ્રાઇવેટની અંદર કલ્ચર ફોરેન કન્ટ્રીનું વધારે જોવા મળે છે. આજથી અમે અમારી શાળામાં શાળા પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી છે. વાલીઓનો ખૂબ જ ઉત્સાહ છે. તમે જોઈ રહ્યા હશો તો અત્યારે ઘણા વાલીઓ એડમિશન માટે નામ નોંધાવવા માટે આવી રહ્યા છે. અમારી શાળામાં એટલા માટે લાઈન છે કે અમે શિક્ષણની સાથે સંસ્કારનું પણ સિંચન કરીએ છીએ. 2 ચોપડી વચ્ચેનું, 2 પાના વચ્ચેનું જ્ઞાનની સાથે સંસ્કાર પણ આપીએ છીએ. આમ તો 2017થી આ શાળા શરૂ થઈ, 257 વિદ્યાર્થીઓથી આ શાળા શરૂ થઈ. દર વર્ષે વ્યવસ્થા મુજબ અમે એડમિશન આપીએ છીએ. હાલ 3200થી 3500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ખાસ કરીને અત્યારે શિક્ષણ એ વેચાતું થઈ ગયું છે. જેની પાસે સગવડ હોય એ જ સારું શિક્ષણ આપી શકે એવો ભાવ સમાજમાં આવી ગયો છે. ત્યારે આ સરકારી શાળા છે, અહીંયા કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી, અને માત્ર કન્ટેન્ટ બેઝ નહીં પણ સર્વાંગીણ શિક્ષણ આપીએ છીએ. એટલે પ્રાઇવેટમાંથી મોટાભાગે અમારે ત્યાં જે બાળકો આવે છે એ 90% ઉપર પ્રાઇવેટ શાળામાંથી એડમિશન કઢાવી અને અહીંયા આવતા હોય છે. અને એમનો પણ અનુભવ એવો છે કે છેલ્લા 1 વર્ષથી કે 2 વર્ષથી બાળકો ભણતા હોય છે, તો ગુરુજી અને દીદી અહીંયા કે છે અને આવે છે કે ગુરુજી બહુ સરસ શિક્ષણ મળે છે, અમારા બાળકો ખૂબ ખુશ છે. અહીં બાળકોના જન્મદિવસે કેક કટિંગના બદલે ધાર્મિક કાર્યક્રમો થકી બાળકોના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. એટલું જ નહીં, શાળાનું વાતાવરણ ઘર જેવું હોવાથી બાળકો ઉત્સાહપૂર્વક અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓમાં પણ જોડાય છે. એટલું જ નહીં, શાળામાં શિક્ષકોને અને શિક્ષિકાઓને ગુરુ અને દીદીના નામથી બોલાવવામાં આવે છે. બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન થતાં શાળામાં પ્રવેશ માટે ધસારો જોવા મળે છે. વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ કરાવવા માટે ખાસ કરીને ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા હોય છે, પરંતુ સુરતની એક એવી સરકારી શાળા છે કે જ્યાં દર વર્ષે
પ્રવેશ મેળવવા માટે વાલીઓનો રીસરનો ઘસારો રહે છે અને આ શાળા છે સુરતના સ્થિત ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી કૃષ્ણકુમાર સીજી સરકારી પ્રાથમિક શાળા કે જ્યાં આ પ્રમાણે વાલીઓ છે તે વહેલી સવારથી અહીં પોતાના બાળકોના એડમિશન લેવા માટે અહીં રીસરનો ઘસારો કરી રહ્યા છે. માત્ર સામાન્ય અને ગરીબ વર્ગમાંથી નહીં પરંતુ શ્રીમંત પરિવારમાંથી આવતા લોકો પણ પોતાના બાળકોને અહીં અભ્યાસ કરાવવા માટે એડમિશન લઈ રહ્યા છે, જેની પાછળનું મહત્વનું જે કારણ છે તો અહીં શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે અને તે જ કારણ છે કે આજે આ શાળાની અંદર પ્રથમ દિવસે અંદાજિત 600 થી 700 જેટલા એડમિશન આવી ચૂક્યા છે. જો કે આ શાળાની અંદર વિદ્યાર્થીઓની કાર્યક્ષમતા અને જે વિદ્યાર્થીઓની સંખ્યા સમાવવાની છે તે 3500 જેટલી છે, પરંતુ દર વર્ષે 700 જેટલા વિદ્યાર્થીઓને અહીં પ્રવેશ આપવામાં આવે છે, જ્યારે 2000 થી 3000 જેટલા વિદ્યાર્થીઓનું વેટિંગ બોલે છે અને જે આગળની વ્યવસ્થાને અનુરૂપ આ વિદ્યાર્થીઓને પણ પ્રવેશની જે ફાળવણી કરવામાં આવે છે. એટલે ખાનગી શાળાઓની સાથે સાથે હવે સરકારી શાળાઓ પણ ક્યાંક પાછળ નથી રહી તે વાત અહીં ચોક્કસપણે સામે આવી રહી છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.